રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે આ પાકા કેળાનું શાક બનાવું છું। તો આ કેળા ગ્રીન કલરના છે, પાકા છે પણ તે પાકી ગયા છે, કાચા નથી। તો આવી રીતે મેં બધા કેળાને પીસ કરી અને આવી રીતે કરી લીધા છે। અને આ સેવ છે, ધાણું, મરચું, હળદર, હિંગ અને નમક, તે હું બધું મિક્સ કરીને તે કેળાને ભરી લઈશ। હવે આપણે આ બધા કેળાના પીસ ભરી લીધા છે અને હવે આપણે પેન મૂક્યું છે, તેમાં આપણે હિંગ નાખશું અને આ કેળાના પીસ બધા આપણે તેમાં મૂકી દઈશું। હવે આપણે તેને ધીમી આંચ ઉપર પાકવા દઈશું, ધીમે ધીમે તે પાકશે। ભરેલા કેળાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે। તો આ તમને કેવું લાગ્યું, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।